પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં વર્ચ્યુઅલી 72મી રાષ્ટ્રીય વોલીબોલ ટૂર્નામેન્ટનો કરાવ્યો પ્રારંભ। સ્પર્ધામાં 58 ટીમો અને 1000થી વધુ ખેલાડીઓ જોડાયા। પીએમએ કહ્યું, ભારતની પ્રગતિ અને અર્થવ્યવસ્થાની દુનિયાભરમાં પ્રશંસા। છેલ્લા દાયકામાં વિવિધ રમતોમાં ભારતનું પ્રદર્શન સુધર્યું। ભારત 2036ની મેજબાની માટે છે તૈયાર। केंद्रीय कृषि मंत्री शिवराज सिंह चौहाणे आज 25 पाकोनी 184 नवी जातों राष्ट्र ने करी समर्पित। कृषि मंत्रीए कहूं, डांगरना उत्पादन में चीन ने पछाड़ी भारत प्रथम नंबरे। વેનેઝુએલામાં અંતરિમ રાષ્ટ્રપતિનું એલાન। વેનેઝુએલાના લોકોની સુરક્ષાને લઈને ભારતે જતાવી ચિંતા। વાતચીતના માધ્યમથી મામલાને ઉકેલવાની કરી અપીલ। मुख्यमंत्री भूपेन्द्र पटेलનો માનવતાવાદી અભિગમ। વાવ થરાદના પેરા એથ્લીટ ગગદાસ પરમારને મુખ્યમંત્રીએ સીએસઆર હેઠળ 14 લાખની કરી સહાય। સીએસઆરના માધ્યમથી ગગદાસને પ્રોસ્થેટિક પગ મળતા મુખ્યમંત્રીનો માન્યો આભાર। તોલમાપ તંત્ર દ્વારા રાજ્યની 370 સોના ચાંદી દુકાનોમાં તપાસ। વિવિધ ગેરરીતિ બદલ રાજ્યના 25 જિલ્લાઓમાં 253 પ્રોસિક્યુશન કેસ નોંધી કરાઈ કાર્યવાહી। વેપારીઓ પાસેથી કુલ રૂપિયા 18.77 લાખથી વધુની માંડવાળ ફી વસૂલાઈ। ઔદ્યોગિક વિકાસને વેગ આપવા જૂનાગઢમાં આજે ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ સમિટનું આયોજન। જૂનાગઢ જિલ્લાના ઉદ્યોગકારોને ધંધાને વિકસાવવા 1209 કરોડનો એમઓયુ થયા, જેનાથી 2858 લોકોને રોજગારી મળવાની શક્યતા। યાયાવાર સહિત સ્થાનિક પક્ષીઓ માટે ગુજરાત પસંદગીનું રાજ્ય। વર્ષ 2024-25માં આશરે 8.33 લાખ પક્ષીઓ ગુજરાતના બન્યા મહેમાન। ખીજડીયા પક્ષી અભયારણ્યમાં 3 લાખ, નળ અને થોળ પક્ષી અભયારણ્યમાં 4.67 લાખ અને વઢવાણા વેટલેન્ડ વિસ્તારમાં 54,000થી વધુ પક્ષીઓ નોંધાયા। રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો। નલિયા 8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર। રાજકોટમાં 9.5, ડીસામાં 10.8, ભુજમાં 11.2 ડિગ્રી તાપમાન। સમગ્ર ઉત્તર ભારતમાં શીતલહેર અને ગાઢ ધુમ્મસને કારણે જનજીવન ખોરવાયું। આજે વિશ્વ બ્રેલ દિવસ। લુઈસ બ્રેલની ક્રાંતિકારી શોધે બદલી પ્રજ્ઞાચક્ષુઓની દુનિયા। સ્પર્શ દ્વારા અક્ષર જ્ઞાન મેળવી લાખો લોકો બની રહ્યા છે આત્મનિર્ભર।